વિધિશાસ્ત્રો ને જે કાઢશું એની એમાં 71 અધ્યાય અને 14મી કલામની 17મી કલામ આવો કલામો છે અને 18મી કલામ એ રીતે આપણે વાંચશું અને સાથે સાથે એ જ અધ્યાય 61મો અધ્યાય અને 6 કલામ અને સાથે સાથે યોહાને લખી સુવાર્તા અને 5મો અધ્યાય ને 24મી કલામ આમ આપણે વાંચી દે થોડુંક મેં એમાંથી કંઈક વિચાર આવ્યા છે એ તમને શીખવવા માંગુ છું સમજાવવા માંગુ છું એની પર પરમેશ્વર આશીર્વાદિત કરે કેટલા વર્ષથી આ શરૂઆત કર્યું ને આજ્ઞાશાસ્ત્ર વાંચો ને પહેલું 71 હું તારા પર ભરોસો રાખું છું હું કદી ફરિયાદ ન થામ મારી પર આપી દે તમે વાંચવા માટે તાકે આખો વર્ષ મનમાં રહે આપું વાંચો હે યહોવા હું તારા પર ભરોસો રાખું છું હું કદી ફરિયાદ ન થામ તારા ન્યાયપણાથી મને છોડાવ અને મારો બચાવ કર મારી તરફ વળીને કાન ધર અને મારું તારણ કર જે હે દેવ હું ઘરડો અને પળિયાવાળો થાવ ત્યારે પણ તું મને મૂકી દેતો નથી 17મી કલામમાં જુવાન શબ્દો છે હે દેવ મારી જુવાનીથી તે મને શીખવ્યું છે તેમ હું તારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું હાલેલુયા અહીંયા આગળ બધી જ બાબતો અહીંયા આગળ પ્રભુને વિશ્વાસ કરનારા પોતાની જીવનને સાક્ષી છે શું છે બોલો પોતાની જીવનની સાક્ષી